નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માના અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર પહેલું અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ, આ ચેપ્ટરનો પહેલો ભાગ આપણે જોઈ ગયા અગાઉ. આ છે એનો પાર્ટ બીજો, જેમાં અગત્યના પ્રશ્ન જવાબ શીખીશું આપણે. જો તમે નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, ગમે તો લાઇક શેર કરી દેજો. આગળના પ્રશ્નો ચોથા સુધી, પછી આ પાઠમાં આપણે પાંચમાંથી શરૂ કરશું કે અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે સમજાવવાનું. તો ઉત્તરમાં જોઈએ તો કે અર્થતંત્રની જે સ્થિતિ છે કે હાલનું અર્થતંત્ર કેવું છે તેનું વલણ જાણવા માટે આર્થિક માહિતીના આંકડા જરૂરી છે, કે અપ છે, ડાઉન છે, કઈ રીતનું છે. અર્થતંત્રના નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગમાં હિસ્સો વધી રહ્યો છે. ભારતની આયાતો ઘટી રહી છે, બરાબર, ઘટી રહી છે. આ બાબતોના વલણ તેમજ સંગત આંકડાઓ દ્વારા જાણી શકાય છે કે આયાત વધી રહી છે. આયાત વધે તો આપણું છે ઊંડિયામણ છે એ ઘટે, નાણાંનો પુરવઠો ઘટે. જો નાણાંનો પુરવઠો વધી રહ્યો હોય તો આયાતો ઘટી રહી હોય, એકબીજા અસંગતમાં છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને આર્થિક વ્યવહારો કેવા છે, ત્યારની રોજગારી કેવી છે, ગરીબી વગેરેની પરિસ્થિતિ જાણવા ઉપરથી જ એના આંકડાકીય માહિતીનો ઉપયોગ અનિવાર્ય છે, જરૂરિયાત છે. તો જ આપણે એને જાણી શકીએ કે અર્થતંત્રની દશા અને દિશા કેવી ચાલી રહી છે. પ્રશ્ન છઠ્ઠો, ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી, સમજાવો. તેના ઉત્તરમાં જોઈએ કે જરૂરિયાતને સંતોષવા માટે વસ્તુઓ કે સેવાઓના વિનિમયથી આવક પ્રાપ્ત કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કાં આવક પ્રાપ્ત થાય સેવાઓથી, કાં ખર્ચો થાય, તો એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ ચોરીની પ્રવૃત્તિમાં ચોર વસ્તુ મેળવી આવક પ્રાપ્તિ કરે છે, પરંતુ આ પ્રવૃત્તિમાં કોઈ વિનિમય થયો નથી, કંઈ કાર્ય થયું નથી, તેથી ચોરી છે આર્થિક પ્રવૃત્તિ નથી. સાતમો પ્રશ્ન, અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. અર્થશાસ્ત્ર એટલે કે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં એનો અર્થ જોઈએ તો ઉદ્દેશ્ય કશુંક મેળવવું, તે આર્થિક પ્રવૃત્તિને સુસંગત છે, કશુંક મેળવવું એમ. ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી અંગ્રેજી અર્થશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ એવો ઇકોનોમિક્સ ઉતરી એવો, બરાબર, ઓઇકોનોમસમાંથી. પ્રાચીન ગ્રીસમાં ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. આઠમો પ્રશ્ન છે, આર્થિક અભ્યાસમાં માહિતીને રજૂ કેટલા પ્રકારે થાય છે તે જણાવો. તો આર્થિક અભ્યાસમાં માહિતીને રજૂ કરવા માટે 3 પ્રકાર છે. પેલું વર્ણનાત્મક રીતના, જેમ કે માંગનો નિયમ, વસ્તુ કિંમત વધે કે ઘટે, માંગ વધે છે કે ઘટે છે, અને માંગમાં ઘટાડોનું વિસ્તરણ થાય છે, એ બધું એ તમે જુઓ. અહીંયા માંગ છે, આ બાજુ એક્સ અક્ષ ઉપર શું આવ્યું છે, અહીંયા માંગ છે એકમમાં, અને કિંમત છે એ વાય અક્ષ ઉપર છે, બરાબર. માંગ વધે છે કે ઘટે છે એ તમને ખ્યાલ પડી જશે, અહીંયા ઘટે છે, બરાબર. ઓકે, આ રીતના આપણે એક વર્ણનાત્મક રીત થઈ પહેલી. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એડમ સ્મિથ અને માર્શલ એ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. તો એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા, તેથી એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ જાણીતા છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કે સંપત્તિનું શાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે જે ચીજવસ્તુમાં માનવીની જરૂરિયાતને સંતોષવાનો ગુણ હોય, જેની અછત હોય, જેનો વિનિમય થઈ શકે, એટલે કે બદલામાં અછતવાળી વસ્તુમાં બીજી વસ્તુ મળી શકતી હોય, તેને સંપત્તિ કહેવામાં આવે છે. તો ઘર છે એ આપણી સંપત્તિ થઈ, કાંઈ વાહન છે આપણી સંપત્તિ થઈ, એ રીતના આવી ચીજવસ્તુ ભૌતિક સંપત્તિ કહેવાય છે, કારણ કે તે જોઈ શકીએ છીએ અને ખરીદી કે વેચી શકીએ છીએ. આવી વસ્તુ જેમ કે વધુ તમે આર્થિક ઉન્નતિ વધુ થઈ ગણાય તો એવો મત એડમ સ્મિથે વ્યક્ત કર્યો છે.
એડમ સ્મિથની વ્યાખ્યામાંથી નીચેના બાબતો સ્પષ્ટ થાય છે. શું કે અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિ, ઉપયોગી ચીજવસ્તુ અને ઉત્પાદિક શ્રમ વગેરે મુખ્ય હોય છે. અને જ્યારે અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન, એનો વપરાશ કેટલો છે, એનો વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે. એ બાબતો સ્પષ્ટ કરવામાં આવી. ઉપરાંત એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે. તેથી તે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો એક દરજ્જો પણ આપે છે કે આ સામાજિક વિજ્ઞાન પણ છે. હવે ટીકા જોઈએ. ટીકા એટલે શું? તો કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનના અભ્યાસથી નીતિશાસ્ત્રને ધ્યાનમાં લીધું નથી. એને નીતિશાસ્ત્ર ધ્યાનમાં નથી લીધું ચાણક્યની જેમ, અને માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખી છે અને માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે. માનવ કલ્યાણને એને કંઈ લાગે વળગે નહીં. જોકે તેના પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની વાત કરી જ પાછી, એટલે રીતના ટીકા કરી છે. માર્શલના વ્યાખ્યા શું છે? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એક કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. સંપત્તિ સાધન છે કોઈ બી, જેના ઉપયોગથી માનવ કલ્યાણની એટલે કે માનવની જે સંતોષ માટેની પ્રવૃત્તિઓ કરી શકાય છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવે તેને વાપરે છે. પરિણામે તે સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને ભૌતિક કલ્યાણ એટલે કે પોતાની સુખાકારી સાધી શકે છે, પોતે સુખી થઈ શકે છે. આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં, પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણ સાથે તો નિસ્બત છે જ. આંશિક એટલે થોડા પ્રમાણમાં. માર્શલની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખનો અભ્યાસ મુખ્ય છે. તેનું પ્રાથમિક ધ્યેય માનવીના સંપત્તિ વધારવાનું છે અને તેના દ્વારા ભૌતિક કલ્યાણ એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું થાય છે, એમ સારાંશ આવે છે. એમાં ટીકા શું છે કે માર્શલની વ્યાખ્યામાં? તો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકે એવી વસ્તુને વપરાશની જ વાતો કરે છે, જ્યારે અભૌતિક વસ્તુની ઉપેક્ષાઓ કરે છે. આ એમાંની ટીકા થઈ, ડિસએડવાન્ટેજ. માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવ કલ્યાણને કેન્દ્રના સ્થાને મૂકે છે, છતાં માનવ કલ્યાણને નુકસાન કરે તેવી ચીજવસ્તુ જેવી કે માદક, પીણા, અફીણ વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એની ટીકા કહેવાય. બીજો પ્રશ્ન છે, એમાં અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવવાનું. ઉત્તર છે કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતને રજૂઆત અને અભ્યાસમાં આંકડાકીય માહિતી મહત્વની બની રહેના કારણો નીચે મુજબ છે. આપણે આંકડાકીય માહિતીની વાત કરીએ, બરાબર. તેમાં પહેલો મુદ્દો છે કે આર્થિક સિદ્ધાંતથી વિશ્વનીયતા વધારવામાં. તો આર્થિક સિદ્ધાંત એ બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકાળનો સંબંધ ધરાવે છે. આ સિદ્ધાંત રજૂ કરવા માટે, સમજવા અને વ્યવહારમાં ચકાસવા માટે તેની વિશ્વસનીયતા એટલે કેટલું એ સાચું છે ખરેખર એ જાણવા માટે એમની આર્થિક બાબતોની આંકડાકીય માહિતી મહત્ત્વની છે. તો જ ખ્યાલ પડે છે કે સાચેકમાં એવું બની શકે કે શું. જેમ કે કિંમત અને માંગ. કોઈ વસ્તુની કિંમત એટલી ઊંચી ના હોય અને આપણે કિંમત એટલી વધારે લગાડીએ તો એની માંગ ડાઉન જવાની જ છે, બરાબર. એ રીતના કિંમત અને માંગ વચ્ચે આંકડાકીય આધાર સાથે રજૂ થાય છે, તો તે સ્પષ્ટ અને આધારભૂત બને છે. તેમજ વ્યવહારમાં સિદ્ધાંતની યથાર્થતા પણ ચકાસી શકાય છે. બીજો મુદ્દો કેના પર આધાર રાખે છે? તો અર્થતંત્રની સ્થિતિ કેવી છે, હાલની અર્થતંત્ર કેવી વ્યવસ્થા છે અને એના વલણો જાણવા માંગે છે કે એટલે શું બજારમાં ચાલે છે. તો અર્થતંત્રની લગતી વિવિધ આર્થિક બાબતોને આંકડાકીય માહિતી, ટૂંકમાં આંકડાકીય માહિતી તો જોઈએ જ. એના આધારે જ અર્થતંત્રની સ્થિતિ શું છે, હાલ ડાઉન છે, અપ છે, અને અર્થતંત્રના વલણો કયા પ્રકારના દિશામાં છે એ જાણી શકાય છે આંકડાકીય માહિતી દ્વારા. જેમ કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રે હોય, ખેતી હોય, ઉદ્યોગ હોય, સેવાઓનો હિસ્સો કેટલો છે, અર્થતંત્રના નાણાં પુરવઠાનો પ્રવાહ કેવો છે, એટલે નાણાં કેટલા સ્પીડે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે, એના વલણો જાણવા માટે સંબંધિત આર્થિક બાબતની માહિતી માટે આંકડાઓ ઉપયોગી છે. અર્થતંત્રમાં આર્થિક વ્યવહારો હોય, રોજગારની સ્થિતિ હાલની કેવી છે, ગરીબાઈ વગેરેની જાણકારી આંકડાકીય માહિતી દ્વારા જ મેળવી શકાય છે. એમાં ત્રીજો મુદ્દો તુલનાત્મક અભ્યાસ કરીને એકની સાથે બીજાની સાથે તુલના. આ વર્ષનું બજેટમાં આગલા વર્ષના બજેટમાં તુલના, એકબીજા કમ્પેરિઝન. તો તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. જુદી જુદી આર્થિક બાબતનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આર્થિક જે આંકડાકીય માહિતીનો ઉપયોગ મહત્વ. ટૂંકમાં આંકડાકીય માહિતી કેન્દ્રના સ્થાને છે. સ્થળ
સમય કે ક્ષેત્રની માહિતી ચકાસણી એ આંકડાઓ દ્વારા થઈ શકે છે. જેમ કે 2001માં તુલનામાં 2015માં ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયામાં આપણે ક્યાં છીએ એ જાણવા માટે આપણે આંકડાકીય રજૂઆત અગત્યની બની જાય છે. ચોથું, સંક્ષિપ્ત રજૂઆત એટલે ટૂંકાણમાં કે વિવિધ આર્થિક બાબતની માહિતી સંક્ષિપ્ત રીતે તેમજ સરળ ઝડપથી સમજી શકાય એ સ્વરૂપે રજૂ કરવા માટે આંકડાકીય માહિતી આકૃતિ અથવા તો આલેખ દ્વારા દર્શાવવામાં આવે. સ્તંભ આલેખ હોય તો ખ્યાલ પડે કે સ્તંભ કેવો મોટો છે કે નાનો છે, ઇઝીલી સમજી શકાય સંક્ષિપ્તમાં. આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થયેલી આંકડાકીય માહિતીમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વલણો અને તુલનાત્મક અભ્યાસની સચોટ અને સંક્ષિપ્ત રજૂઆત કરે છે. ત્રીજો પ્રશ્ન છે હવે, અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. ભારતીય ચિંતન કઈ રીતના કરે છે તો અર્થશાસ્ત્રમાં તો ભારતીય તત્વચિંતનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આમાં 4 માનવ જીવનના મુખ્ય ઉદ્દેશ થયા. જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે અર્થશાસ્ત્ર સંબંધિત છે, લાગુ પડે છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય છે. કે તમે કંઈક કાર્ય કરો છો તેમાંથી કશુંક મેળવવાની આશા તમે રાખો, અપેક્ષા રાખો, એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. માનવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા પોતાનો જીવન નિર્વાહ એટલે પોતાનું જીવન અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરે છે. 2500 વર્ષ પહેલાં કૌટિલ્યે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે તેવી માનવીની આર્થિક પ્રવૃત્તિને પોતે ચિંતન કર્યું હતું. 2500 વર્ષ પહેલાં કૌટિલ્યે. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર થયો હતો. આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થની સાથે નીતિશાસ્ત્ર પણ કહેવાતું, કારણ કે માનવ કલ્યાણનો પણ વિચાર કરવામાં આવતો. એટલે કૌટિલ્યે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી. ચોથો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વનું સ્પષ્ટ કરો કે એનું શું મહત્વ છે. તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલ છે. માનવીની દરેક પ્રવૃત્તિનો આર્થિક લાભ હોય અને ગેરલાભ સાથે સંકળાયેલ છે. ઘણીવાર દરેક પ્રવૃત્તિમાં લાભ ના થતો હોય, ગેરલાભે થતો હોય, એટલે લાભ કે ગેરલાભ બે સાથે સંકળાયેલ છે દરેક પ્રવૃત્તિઓ. તેથી અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વ વિશે નીચેની બાબતથી સ્પષ્ટ કરી શકાય છે. એમાં પહેલી બાબત છે વ્યવહારિક મહત્વ, કે વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે. કે વ્યવહાર તમારે કઈ રીતનું છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સમજ હોય કે આંતરરાષ્ટ્રીય ઘટના કેવી છે, હાલ શેરબજાર અપ છે, ડાઉન છે, કે કોઈ પણ રીતના દેશો વચ્ચે યુદ્ધના પરિણામ છે, કે આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ થઈ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેમાં ક્રૂડ ઓઇલના ભાવ હોય, મૂડીવાદી સામ્યવાદી નીતિ ધરાવતા દેશોનું આર્થિક વલણ હોય, એની બધી જાણકારી હોય છે. તો તેમને આર્થિક વ્યવહારો નક્કી કરી શકાય અને સમજી શકાય છે. ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓની સમજ, કે ઐતિહાસિક ઘટનાઓ જેવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોના શાસનને કારણે રાજકીય ઉથલ પાથલનું સર્જન, જેના કારણે આપણે આર્થિક પરિવર્તન જેવા કે ભાવ વધારો, ઊંચા કરવેરા, કઈ વસ્તુની અછત વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસની સમજી શકાય છે. વ્યવહારનું મહત્વ છે એટલું જ આર્થિક મહત્વ પણ છે. એમાં જોઈએ તો રોજબરોજની આર્થિક પ્રવૃત્તિ રોજબરોજ થતી હોય, જેવી કે બચત, કંઈ મૂડી રોકાણ હોય, આવક કઈ છે, અહીં અમે ખર્ચો કેટલો વગેરેની સીધી કે આડકતરી રીતના જોડાયેલા દેશના લોકોના પોતપોતાના આર્થિક નિર્ણયો, પોતાના પર્સનલ આર્થિક નિર્ણયો એ અર્થશાસ્ત્રનો અભ્યાસમાં મદદ કરે છે. કે કોણે કેટલું ઇન્વેસ્ટ કરે છે, માણસો કેટલો ઉપાડ કરે છે, એના પરથી આખા દેશનું અર્થશાસ્ત્ર નક્કી થઈ શકે. એ સરકારની આર્થિક નીતિના સમજવા માટે રોજબરોજના જીવન પર થતી અસરોને જાણવા અર્થશાસ્ત્રો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટ, એટલે કે જેના આપણે કંઈ પણ લોન લીધી હોય ત્યારે એના રેપો રેટ અપડાઉન થતા હોય, રેપો રેટના ફેરફાર મુજબ એના બચત થતી હોય અને રોકાણ અંગે નિર્ણય પણ કરીએ છીએ. કારણ કે રેપો રેટ વધી જાય, બરાબર, તો એ ત્યાં બચત એ વધવા માંડે, બરાબર. આ રીતના નિર્ણયોની પર લેવામાં આવતા હોય છે. એ આર્થિક મહત્વ છે. ત્રીજો પોઈન્ટ છે વ્યવસાયિક મહત્વ. તો અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્રો છે, તેથી તેનું વ્યવસાયિક મહત્વ પણ છે.
આર્થિક જગતમાં માનવી ગ્રાહકે હોય, ઉત્પાદકે હોય, ગ્રાહકે કોઈ વસ્તુ લેવા જાય, પોતે ઉત્પાદન કરતો હોય, અથવા તો શ્રમિક હોય, કોઈ મજૂર હોય તરીકે કામ કરે છે. આમ ત્રણેય રૂપમાં માનવીને ન્યૂનતમ ખર્ચે અધિકતમ લાભ મેળવવાના અર્થશાસ્ત્રના સિદ્ધાંતનું મદદ કરે છે. વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક, ખર્ચ, માંગનો પુરવઠો, વસ્તુ કે સેવાની કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીનું વેતન નક્કી કરવા વગેરે બાબતનો નિર્ણય કરવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ છે. તો જ એનો વ્યવસાયિક મહત્વ વધી શકે. અર્થશાસ્ત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. 5મો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો વૃત્તાંશ આકૃતિ. કે આપેલ આર્થિક મહત્વના જુદા જુદા વિભાગોની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે અને વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. યોગ્ય ત્રિજ્યાથી દોરેલા વર્તુળની એક કુલ માહિતી છે ટોટલ. તેને જુદા જુદા વિભાગમાં મુજબ એટલે કે જેને આપણે કહીએ છીએ પાઈ ચાર્ટ, વર્તુળનું ચાર્ટ, અને વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે કે વૃત્તનો અંશ. આખો વર્તુળના કેન્દ્રથી એમ આપો તો વર્તુળ છે 360 ડિગ્રી થાય છે. તેના સંદર્ભમાં જુદા જુદા વિભાગની માહિતી અંશ નક્કી કરી કેન્દ્રથી વર્તુળની ત્રિજ્યામાં વિભાજિત કરવામાં આવે છે. જુદા જુદા વૃત્તાંશની માહિતી તુલનાત્મક અભ્યાસ સરળતાથી કઈ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે જે આપણે પ્રશ્ન છઠ્ઠો, પ્રોફેસર લાયોનસ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રના વ્યાખ્યાને વિગત સમજાવો. તેનો ઉત્તરમાં જોઈએ કે પ્રોફેસર લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કે અછતલક્ષી શાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાનો અભ્યાસ મુજબની મુખ્ય બાબત રહેલી છે. કુદરતે માનવીની તમામ જરૂરિયાતને સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. તેથી માનવીએ કંઈક જરૂરિયાત સંતોષવા માટે કયા કયા સાધનનો ઉપયોગ કરવો તે નક્કી કરવું પડે છે કે કયો ઘટે છે. આ બાબતને અભ્યાસને અછતનું શાસ્ત્ર કહેવામાં આવે છે. રોબિન્સ અર્થશાસ્ત્રને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહે છે કારણ કે પહેલું, એમાં જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જે માણસોની જરૂરિયાત છે એ અમર્યાદિત વધે જ જાય. બીજો પ્રશ્ન, જરૂરિયાતોના સંદર્ભમાં સાધનો મર્યાદિત છે. જેમ જરૂરિયાત અમર્યાદિત છે પણ એની સામે સાધનો છે એ મર્યાદિત છે. ત્રીજું છે સાધનોના વૈકલ્પિક ઉપયોગો પણ દર્શાવેલ છે. હવે રોબિન્સની વ્યાખ્યામાંથી નીચેની બાબતો કેટલીક સ્પષ્ટ થાય છે કે માનવી મર્યાદિત સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરશે. તેથી જ તે માનવ વ્યવહારનું એક શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાતને સંતોષી એનું ભૌતિક અને અભૌતિકને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરશે. અર્થશાસ્ત્ર માનવીને પસંદ કરેલી જરૂરિયાતો ખરાબ છે કે સારી, યોગ્ય છે કે અયોગ્ય તે પણ નક્કી કરતું નથી. ચોથો મુદ્દો, અર્થશાસ્ત્રનો પાયાનો પ્રશ્ન પસંદગીનો છે. સાધન અને તેના ઉપયોગ સાથે માનવી તેના માટે મહત્વનું હોય તેવી જરૂરિયાત સંતોષવાનું પસંદ કરવાનું હોય છે. કે પાયાને પ્રશ્ન પસંદગીનો, દાખલા તરીકે હોય સાધન હોય એના માટે માનવી માટે મહત્વનું કોઈ પણ હોય. હવે એ પસંદ કરવું કે ન કરવું એ પણ અર્થશાસ્ત્ર નક્કી કરશે. અર્થશાસ્ત્ર માનવીના વર્તનનો અભ્યાસ કરશે કે માનવ શું જોએ છે, માગે છે. એને મહત્વ સંતોષમાં મેળવવા મુજબની જરૂરિયાતો વચ્ચે મર્યાદિત સાધનો અર્થશાસ્ત્ર ફાળવણી કરે છે. કે દાખલા તરીકે 10 કાર છે અને માણસો 100 છે, તેમાં વર્તનનો અભ્યાસ કરશે કે કેને વધારે પહેલાં 10 કાર જોઈ છે. એનો મહત્વ સંતોષવા માટે આ મર્યાદિત સાધનો અર્થશાસ્ત્ર ફાળવણી કરી દેશે. છઠ્ઠો મુદ્દો છે કે વૈકલ્પિક ઉપયોગીવાળા મર્યાદિત સાધનો મહત્વ સંતોષ મળે એ મુજબ કરકસરપૂર્વક ફાળવણીના નિયમ અને વહીવટ કરવાના સિદ્ધાંતને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. કરકસરપૂર્વક કોઈ પણ ફાળવણી છે અમુક મર્યાદિત સ્ત્રોતો, દાખલા પેટ્રોલ છે એ કરકસરપૂર્વક ઉપયોગ કરવા જરૂર છે. હવે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવિકવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તેમાં નૈતિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નૈતિક બાબત નથી એટલે આદર્શવાદી શાસ્ત્ર નથી આ રોબિન્સનું. એમાં જોઈએ તો ટીકામાં શું છે કે રોબિન્સની વ્યાખ્યા ઉત્પાદન અને વેચણી પર જ ધ્યાન કેન્દ્રિત છે, બીજા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. કેટલું ઉત્પાદન થાય કેને કેટલું વેચણી કરવું એવું અર્થશાસ્ત્રમાં રોબિન્સે કીધું છે. 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો પહેલો પ્રશ્ન છે કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવના વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો.
તો ઓકોનોમિયા કે આ નામના જે પુસ્તક છે તત્વચિંતક એરિસ્ટોટલે સૌપ્રથમ આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. વિશિષ્ટીકરણને કારણે ઔદ્યોગિક ક્રાંતિ બાદ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો હતો. ત્યારબાદ હવે એમાં એડમ સ્મિથ સૌથી પહેલાં તો કે 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન પ્રકાશિત કર્યું અને અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કર્યો. તેથી પશ્ચિમમાં એડમ સ્મિથનો સૌ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખે છે, કારણ કે સૌથી પહેલાં ચાલુ કર્યું છે. એટલે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રના સંપત્તિનું શાસ્ત્ર કહેવામાં આવે છે, કારણ કે તેમાં ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના વપરાશ અને એના વિનિમયનો અભ્યાસ કરતું વિજ્ઞાન પણ છે. એટલે સંપત્તિનું શાસ્ત્ર કહેવાનું. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો છે. માનવીના આર્થિક વર્તનના અભ્યાસમાં એડમ સ્મિથે નીતિશાસ્ત્રને દૂર રાખી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે. એમાં નીતિશાસ્ત્ર એને એડ કર્યું નથી. ત્યારબાદ આલ્ફ્રેડ માર્શલ, તો એને 1890માં આલ્ફ્રેડ માર્શલ પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર રજૂ કર્યું છે. માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માનવીની રોજિંદા આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે, એટલે એને કલ્યાણલક્ષી શાસ્ત્ર દર્શાવ્યું છે. માર્શલ તેની વ્યાખ્યામાં આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવીની જે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી કેવી રીતે સુખાકારી મેળવે છે ને એનું વિશ્લેષણ એમાં દર્શાવ્યું છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય વસ્તુનો ઉપયોગની જ વાતો કરી. પછી અભૌતિક જેવી કે ડૉક્ટર, વકીલ, શિક્ષક છે, સંગીતકાર છે, એની ઉપેક્ષા કરી છે. જે વ્યક્તિઓ છે એની ઉપેક્ષા કરી એ યોગ્ય નથી. છતાં તેનું પ્રાથમિક ધ્યેય માનવ કલ્યાણનું છે એ બાબત અગત્યની દર્શાવેલ છે એમાં. પછી લાયોનલ રોબિન્સે 1931માં લાયોનલ રોબિન્સે પ્રકાશિત કરેલ પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર તરીકે દર્શાવ્યું છે. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે સમાધાન કરે છે અને વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એવું દર્શાવ્યું છે. માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને જરૂરિયાત સંતોષવા માટેના સાધનો છે એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. કોઈ વિકલ્પ, કોઈ કાર છે દાખલા તરીકે આખા વર્ષમાં 10 જ કાર બનતી હોય, તેનો વિકલ્પમાં બીજી કાર હોય 20 બનતી હોય તો એ પણ લઈ શકાય વિકલ્પની રીતના. તો રોબિન્સના જણાવ્યા મુજબ અછતવાળા સાધનોનો ઉપયોગ દ્વારા માણસનું મહત્ત્વ જરૂરિયાત કેવી છે કે સંતોષાય તેનું માર્ગદર્શન આપતું અર્થશાસ્ત્ર આપે છે. કોણ? રોબિન્સ. રોબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર છે વાસ્તવવાદી વિજ્ઞાન છે, આદર્શવાદી શાસ્ત્ર નથી, એમ કહે છે. ત્યારબાદ છે સેમ્યુઅલ્સ, એટલે સેમ્યુઅલ્સન એ છે સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ક્ષેત્રમાં મહત્ત્વનું આપે છે. સેમ્યુઅલ્સનના મત મુજબ સમાજ કેવી રીતે અછતવાળા સાધન દ્વારા જરૂરિયાતનું ઉત્પાદન કરી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું એને વ્યાખ્યા આપી. ત્યારબાદ બીજો મુદ્દો છે કે આપણે પ્રશ્ન છે કે આંકડાકીય છે. આંકડાકીય એટલે જે ન્યુમેરિકલ નંબરથી આપણે જે સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે, કઈ રીતના એ સમજાવવાનું છે. તો કાંઈ પણ આર્થિક અભ્યાસમાં આર્થિક બાબતોને આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ ખૂબ મહત્ત્વના છે. એમાં પહેલો મુદ્દો જોઈએ કે અર્થશાસ્ત્રના ઉપયોગમાં લેવાતા આર્થિક બાબતોની ઘણી આંકડાકીય માહિતીને આકૃતિ આલેખ દ્વારા રજૂ કરવાથી તેને સામાન્ય માણસ ઝડપથી સમજી શકે છે. કોઈ બી માણસ ઝડપથી સમજી શકે એટલા માટે આલેખ છે મહત્ત્વનો છે, આકૃતિ મહત્ત્વ છે, અને પાછો બીજાને પણ સમજાવી શકે. એ પહેલો મુદ્દો થયો. બીજું, જેમ કે વસ્તી, ગરીબી, બેકારી, નિરક્ષરતા વગેરેની માહિતીને આલેખ અને આકૃતિ દ્વારા જ સચોટ રીતના સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે, જે દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે, એનું વિશ્લેષણ પણ કરી શકે. ત્યારબાદ આકૃતિ કે આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ, એના વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. એટલે કોઈ પણ અભ્યાસ છે સરળતાથી કરી શકે, કોઈના વલણ સમજી શકીએ, સિદ્ધાંત પણ સચોટ છતાં તે ટૂંકી રજૂઆતમાં સમજી શકે, એટલા માટે જરૂરી છે આકૃતિ. જેમ કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણની માહિતીને આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો
તેમાં તુલનાત્મક અભ્યાસ સામાન્ય માણસનું વિશ્લેષણ પણ કરી શકે, સામાન્ય માણસ પણ એ સમજી શકે. હવે તેજી મંદી છે કે એવા આર્થિક વલણોની માહિતી સમજવી ઓમ મુશ્કેલ છે, પરંતુ માહિતીને જો આકૃતિ કે આલેખમાં રજૂ કરવામાં આવે તો એ સરળતાથી સમજી શકાય છે. એટલું જ નહીં, તેના પર રસપ્રદ તારણો પણ મળે છે, એટલે મહત્વની છે. આકૃતિ અને આલેખ દ્વારા અટપટી અને લાંબી માહિતીને આકર્ષક રીતના સંક્ષિપ્તમાં ટૂંકાણમાં જ રજૂ કરી શકાતી હોતી એમાં શ્રમ, સમય અને ખર્ચ આ ત્રણેયની બચત થાય છે, જે મહત્વના છે. આર્થિક અભ્યાસમાં આવતી લાંબી વર્તુળાત્મક માહિતી સમજી શકાય છે. તે રીતે ટૂંકમાં રજૂ કરવાની આલેખ આકૃતિની પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. આર્થિક સમસ્યાના વિશ્લેષણના તેમજ આર્થિક સિદ્ધાંતો સમજવા સંબંધિત આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા આકૃતિ આલેખ વધારે અનુકૂળ રહે છે, અસરકારક રહે છે. આકૃતિ કે આલેખ માહિતીની પ્રથમ દર્શનીય સમજૂતી, એટલે તમે કોઈ પણ વસ્તુ છે સમજવી હોય તો એક જ મિનિટમાં તમારે સમજવી તો આલેખ દ્વારા તમે સમજી શકો, એટલે પ્રથમ દર્શનીય છે. તેથી આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ આલેખ વધારે અનુકૂળ છે. ત્રીજો પ્રશ્ન છે, ચીન અને ભારતના 3 મુખ્ય ક્ષેત્રોમાં રોજગારીની નીચેની માહિતી 5 પાસેના સ્તંભાકૃતિમાં રજૂ કરેલ વિશ્લેષણાત્મક સમજો. હવે આંકડાકીય છે, જુઓ તમે એટલો ખ્યાલ ના પડે, પણ એ રોજગારી ટકામાં આપણે જો સ્તંભાલેખમાં જોઈએ તો માં એક્સ ધરી ઉપર છે, અહીંયા ક્ષેત્ર આપ્યું છે અને વાય ક્ષેત્ર પર રોજગારી ટકામાં આપી છે, ટકાવારીમાં. બરાબર, એ કૃષિમાં હોય, ઉદ્યોગમાં હોય કે સેવામાં હોય. આપણે ભારતને તમે જુઓ, ભારત છે, આ પેલો ચીન છે અને બીજો ભારત છે. ઓકે, એટલે પેલો સ્તંભ છે ને ચીનનો છે, આ બીજો છે ભારત. તો તમે સરળતાથી સમજી ગયો તો કૃષિમાં ભારત આગળ છે, ઉદ્યોગમાં પાછળ છે અને સેવામાં પાછળ છે. ટૂંકમાં ભારત છે, અહીંયા આપણે ભારત એ કૃષિમાં આગળ છે એમ કહી શકીએ ચીનથી. 1 સેમીના 10% લીધા, આ પ્રમાણ માપ કહેવાય. બરાબર, વાયક્ષ ઉપર પ્રમાણ માપ લીધું 1 સેમીના 10%. એ તો આપણે આગળ શીખી જ ગયા છે ધોરણમાં, 7મા ધોરણમાંથી. આ રીતના આપણે સરળતાથી સમજી શકીએ. આ વિશ્લેષણમાં જોઈએ તો આલેખમાં એક્સ ધરી પર ચીન અને ભારતના રોજગારના જુદા જુદા 3 ક્ષેત્ર છે. વાય ધરી પર રોજગારી ટકાવારીમાં દર્શાવી છે. હવે કૃષિ ક્ષેત્રે ભારત રોજગારીમાં પ્રમાણ ચીન કરતાં ઊંચું જોવા મળે છે, એ આપણે જોયું હમણાં. એ જ રીતના ઉદ્યોગ અને સેવામાં ચીન પાછા રોજગારીમાં ભારત કરતાં ઊંચું છે. આમ સરળતાથી આપણે સમજી શક્યા કે ભારત અને ચીન બંને દેશોમાં જ્યાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં તુલનામાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે ભારતમાં. ભારત અને ચીન બંને દેશોમાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની તકો અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઓછી જણાય છે. કૃષિ ઊંચી છે એમ. એટલે પ્રશ્ન ચોથો છે, આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખ રજૂઆત કેવી રીતે કરશો અને તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત જણાવો. તો આંકડાકીય માહિતીને આકૃતિમાં આલેખ વિવિધ રૂપે આકર્ષક રીતના બનાવી શકાય છે. એ કેના ઉપર આધાર રાખે તો કે માંગ કેવી છે, પુરવઠા, કિંમત વગેરેની આંકડાકીય માહિતી મેળવવાની. પહેલાં તો એના વચ્ચે સંબંધ દ્વારા રેખીય આકૃતિ દ્વારા રજૂ કરી શકાય. ઉપરાંતના આંકડાકીય માહિતી રજૂ કરવા માટે સ્તંભ આકૃતિ જરૂરી છે. 5 પાસાના સ્તંભની આકૃતિ કેવી છે એ પણ કહી શકાય અને વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. સ્તંભ આકૃતિ કે એક ચલ રાશિની આંકડાકીય માહિતી હોય તે આધાર ચલ વાય ધરી ઉપર હોય. આંકડાકીય માહિતી હોય ન્યુમેરિકલ નંબર એ વાય ધરી ઉપર, અને સ્વતંત્ર ચલના એક્સ ધરી ઉપર દર્શાવતા આકૃતિ પર કે આપણે શાબ્દિક માહિતી એમ કહીએ તો ચાલે. જ્યારે 5 પાસેના સ્તંભ આકૃતિમાં જ્યારે સ્વતંત્ર ચલમાં 1 અને આધારિત ચલ 2 વધુ હોય ત્યારે 5 પાસેના સ્તંભ આકૃતિ માહિતીના સરળતાથી રજૂ કરી શકાય. દાખલા તરીકે હમણાં આપણે ચીન ને ભારતનું જોઈએ. હવે વૃત્તાંશ આકૃતિ કે જ્યારે કુલ માહિતી અને તેના પેટા વિભાગની માહિતી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે છે. આવી રજૂઆતમાં કુલ માહિતી વર્તુળ હોય, વર્તુળાકાર. બરાબર, પેટા વિભાગોની માહિતી આપણે વૃત્તાંશ એટલે આપણે વર્તુળાકાર માહિતી. આ દાખલા 360 અંશનું છે તો આટલામાં ભારત હોય, એટલામાં ચીન હોય, અહીંયા કોઈ બીજો દેશ હોય. એ રીતના ટકાવારી આપણે કહી શકીએ. એ રીતના માહિતીના આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું શું છે. આંકડાકીય માહિતીની આકૃતિ આલેખમાં આકર્ષક રૂપે રજૂ કરી સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ તે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી. પેલું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, કે આપણે આંકડા મળે છે
એ કોઈ પ્રાપ્તિ સ્થાન જ્યાંથી આંકડા મળે છે કે વિશ્વસનીય, એના પર વિશ્વાસ કરી શકાય કે આંકડાકીય માહિતી પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય એવી ઈચ્છનીય હોય, કારણ કે માહિતીના આધારે તારણો આપવામાં આવે છે. આપણે કીધું કૃષિ ભારત આગળ છે તો એ વિશ્વસનીય આંકડા હોવા જરૂરી છે. બીજું છે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, જ્યારે કે બે કે તેથી વધુ ચલ વિશેની માહિતી આપવી હોય ત્યારે તેની વચ્ચેના સંબંધ આકૃતિ કે આલેખમાં દર્શાવતો આ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવા માટે પ્રાથમિક જરૂરિયાત છે. સામાન્ય રીતે કાર્ય સ્વરૂપે કે પરિણામ સ્વરૂપે ચલ પરતંત્ર ચલ કહેવાય, જેને આપણે વાય ધરી પર દર્શાવીએ છીએ, ન્યુમેરિકલ નંબર. જ્યારે કારણ કે સ્વરૂપ ચલ સ્વતંત્ર ચલ છે, જ્યારે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા વર્ષના ઉત્પાદનની માહિતી વર્ષ સ્વતંત્ર ચલ છે તો એને ઉત્પાદન પરતંત્ર ચલ કહેવામાં આવે છે. ટૂંકમાં આ તમને ખ્યાલ ના પડે તો હું તમને સમજાવી દઉં કે જે ન્યુમેરિકલ નંબર હોય છે, બધી આંકડાકીય માહિતી એ વાય ધરી ઉપર હોય છે અને શાબ્દિક માહિતી છે જે બધી એ બધી એક્સ ધરી ઉપર હોય છે. પ્રમાણમાં વાય અક્ષ ઉપર લેવામાં આવે છે એમ કહેવા માંગે છે ટૂંકમાં. ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. હવે તમે જે કીધું કે 1 સેમીના 10 કીધા કે કોઈ બી વર્ષ હોય કે માપ હોય એ સ્કેલ માપ કહેવાય. હવે સ્કેલ માપની પસંદગીમાં આંકડાકીય આકૃતિના યોગ્ય રૂપમાં ગોઠવી યોગ્ય સ્કેલની પસંદગી નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલી સ્કેલ માપ આકૃતિની રજૂઆતનું સમગ્ર રીતના જાડવું જરૂરી છે. આખી આલેખમાં એક જ સ્કેલ હોવો જોઈએ પ્રમાણ માપ. 1 સેમીના 10 વર્ષ નક્કી કર્યા હોય તો 10 વર્ષના વધારા માટે 1 સેમી આગળ વધવું પડે. પછી તમે 20 વર્ષ કહો તો 2 સેમી થઈ ગયો, એટલે 5 વર્ષના વધારા માટે અડધો સેમી આગળ વધવું પડે. દાખલા તરીકે 15 કીધા હોય 15 તો 1 તો સેમી થઈ ગયું બોક્સ આખું. હવે 15 કહે તો એક અડધું આખું, બરાબર, આખું ને એક અડધું, એ રીતના તમે લખી શકો. તો આ આપણે ધોરણ 11માના અર્થશાસ્ત્રના લેસન પહેલાનો પાઠ પહેલાનો બીજો ભાગ જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.